દિયોદર બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર. પ્રમુખ તરીકે નવલ CS વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે BL જોશી વિજેતા થયા છે. સેક્રેટરી તરીકે RS પટેલની નિમણૂક કરવામાં આવી તો પ્રમુખ તરીકે લવાણા ગામના વતની નવલ CS વાઘેલાની ભવ્ય જીત થઈ છે. કોટ સંકુલ બહાર ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે બાર એસોસિએશનમાં અત્યારે ઉત્સાહનો માહોલ. કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દિયોદર બાર એસોસિએશનની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ એચ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે BL જોશી ભારે જંગી બહુમતીથી વિજયી બન્યા છે. એ બદલ આપ સૌ અહીંના દિયોદર બાર એસોસિએશન તમામ વકીલ સાહેબોનો ખૂબ ખૂબ અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી સમયમાં વકીલોની જે કોઈ તકલીફો હશે એ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અમે એને નિષ્ઠાપૂર્વક એ તકલીફો દૂર કરવામાં પૂરો પ્રયત્ન કરીશું અને અમારા થઈ વકીલોના હિતમાં જે પણ કામ થશે અમે પૂર્ણ રીતે કરીશું. એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં લાઇબ્રેરિયન તરીકે નરસિંહભાઈ દેસાઈ, ટ્રેઝરર તરીકે ખજાનચી તરીકે નારાયણભાઈ કચવા અને મહિલા પ્રતિનિધિ તરીકે કૃષ્ણાબેન કિરી એમની બિનહરીફ નિમણૂક થયેલ હતી અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને સેક્રેટરીની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ. એમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી જંગી બહુમતીથી વિજય બનેલા છે.